ચાલો આજે હું તમને એક વાર્તા કહું. વાર્તાનું નામ છે આકારોનો જાદુ. ચાલો વાર્તા શરૂ કરીએ. આકારોનો જાદુ. રામપુર ગામે દુર્ગા અને કિશન તેના મમ્મી પપ્પા સાથે રહે. દુર્ગા કિશનને રજામાં રમવાની મજા જ મજા. બંને આંગણામાં ઘણા પક્ષીઓને જોતા અને રમત રમતા. કિશન, ચાલ આપણે ચકલીનું ચિત્ર દોરીએ. અરે, આ શું દોર્યું? મમ્મી, અમારે પક્ષીના ચિત્ર દોરવા છે, શીખવાડો ને. સારું, તમને સરસ રીતે પક્ષીનું ચિત્ર બનાવતા શીખવાડો. બંગડીથી ચકલીનું શરીર અને સિક્કાથી મોઢું દોરીએ. હવે ત્રિકોણ આકારથી ચાંચ, પાંખો અને પગ બનાવીએ. અરે, ગોળ અને ત્રિકોણ આકાર વડે સરસ ચકલી બની ગઈ. મમ્મી, રમતમાં ચકલી દોરતા શીખવાની ખૂબ મજા આવી. મમ્મી, ચોરસ આકાર દ્વારા બીજું પક્ષી બનાવો ને. ચોરસ આકારથી કૂકડાનું પેટ બનાવીએ. હવે ત્રિકોણ આકારથી ચાંચ, પાંખો અને પગ બનાવીએ. અરે વાહ, ચોરસ અને ત્રિકોણ આકાર વડે સરસ કૂકડો બની ગયો. ગોળ, ત્રિકોણ અને ચોરસ આકારોએ તો જાદુ કરી દીધો. ત્યાં બંનેના મિત્રો આવ્યા અને એમને બહાર રમવા જવાનું કહેવા લાગ્યા. તો દુર્ગા કિશને કહ્યું કે તડકામાં બહાર નથી જવું. તેને બદલે ચાલો આકારો દ્વારા પક્ષીઓના ચિત્રો બનાવીએ. આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. તો આ રહ્યો તમારા માટે આજનો સવાલ. તમારી આસપાસ ઉપલબ્ધ વસ્તુઓના આકારના નામ જણાવો. હવે વિવિધ આકારો દ્વારા મનગમતા ચિત્ર બનાવો અને તેનો ફોટો પાડીને અમને મોકલો.